સુખ એક અને 100 ગ્રામ ચાંદી સાંજના વખતે લઈ જવાનું, 3 જોડી કપડા, કટલેરી મર્યાદામાં આ સબકણના, અને 3 હાડા. લગ્ન કરે ત્યાં સુધીમાં ખાલી 3 જ હાડા લેવાના, 3 થી વધારે નહીં. હપકણ 12 મહિના રહેતો ભલે, અને મહિને લગ્ન થઈ જતા હોય તો ભલે. હવે ઠરાવતી પછીનો જાનમાં 125 માણસોની બોલી, 125 માણસો લઈ જવાના. વધારે લઈ જાય તો સમાજના ગુનેગાર અને જે ભાર મૂકે ભરવો પડશે. 51,000 રૂપિયા દેજ અને 25,000 રૂપિયા આણાના, 2100 રૂપિયા વહવાયાના. સાપમાં 3 જોડી કપડા અને કટલેરી મર્યાદામાં, અડધું તોલું સોનું અને 200 ગ્રામ ચાંદી. પછી આમાં કોઈ ખાનગી જો કરશે અને ખબર પડશે તો 51,000 રૂપિયા દંડ. અને સમાજ આ પૈસા લઈ લેશે. 1, 2 કે 5 થી કીધું જો નહીં માને તો આપણે 200 જણાને એના ઘરે જઈને ધામા નાખી દેવાના. રોટલા આપણને બધા નીકળાય ખવડાવે. ત્યાર પછી વાસણ ભાડું પ્રથા બંધ. મડમના જે પૈસા લે છે 25,000 30,000 રૂપિયા બંધ. નહીં નાખવાના મંડપના ગાળા, ગમે હોવાના ઘરે લગ્ન કરી નાખવાના. પછી દીકરી 1 થી 3 જો હોય તો એક દીકરીના ઘરે લગ્ન કરે અને 2 દીકરી જે છે એને સમૂહમાં પરણાવી દેવાની. સમૂહમાં દીકરીને લગ્ન કરવાના. અને આ સમૂહનું જે વરખાસન સમાજ બાંધશે એ આપણે સમાજે બધાને સમાજની દીકરી પરણાવવા માટે થઈ અને જે આપણે ગામમાં વ્યવહાર ભરતા હોય બધાને આ વરખાસન ભરવાનું રહેશે. હજી નક્કી કર્યું નથી પણ એ નક્કી કરવામાં આવશે. ત્યાર પછી વરઘોડામાં ડીજે પ્રથા બંધ. ડીજે પ્રથા બંધ. દીકરીઓને કે વવારુને ફૂલેકામાં હારે લઈ જવાના નહીં. એનું રાસમંડળ જે કંઈ કરવું હોય પોતાના ઘરે કરવાનું. ત્યાર પછી